Thank you, Dr. Sahani. Next is Honorable Member, Madam Ramila Ben Becharbai Baraji. 10 minutes. Nominated. Not here? Not present? Present. Please. धन्यवाद उपसभापति जी। आज હું આ ગૌરવમય સદનમાં ભારત દેશના માન્ય રાષ્ટ્રપતિજી દ્વારા સદનના સંયુક્ત સત્રમાં આપવામાં આવેલ દૂરદર્શી, રાષ્ટ્રહિત સભર અને સંતુલિત અભિભાષણ બદલ ધન્યવાદ આપું છું। સાથે સાથે એક મહિલા હોવાના નાતે ગૌરવ પણ અનુભવું છું અને આપના માધ્યમથી ધન્યવાદ પાઠવું છું। માન્ય ઉપસભાપતિજી, માન્ય રાષ્ટ્રપતિજીના ભાષણમાં સરકારની સિદ્ધિઓનું જે વર્ણન કરવામાં આવ્યું એ વર્ણન માત્ર અહેવાલ નહોતો, પણ વર્તમાનની સત્યતા હતી, ભવિષ્યના દિશાનો સચોટ નકશો દર્શાવવામાં આવ્યો। વિકસિત ભારત 2047 એ માન્ય રાષ્ટ્રપતિજીનો નારો નહોતો, પરંતુ પ્રત્યેક ભારતીય માટે રાષ્ટ્રનો સંદેશ હતો અને સાથે સાથે ભારતની યુવા પેઢીની એક જિમ્મેદારીથી આગળ વધવા માટેનું એમનું આહવાન હતું। માન્ય ઉપસભાપતિજી, માન્ય રાષ્ટ્રપતિજીના અભિભાષણમાં સામાજિક સુરક્ષા, સામાજિક ન્યાયનો મુદ્દો ખૂબ જ મહત્વનો રહ્યો છે। માન્ય મોદીજીની સરકાર એ ગરીબોની સરકાર છે, ગરીબોની વરેલી સરકાર છે। મોદીજી હંમેશા કહેતા હોય છે, जिसको कोई नहीं पूछता उसको मोदी जी पूछता है। અને એ અર્થાત મોદીજી અતિ પછાત, પીછડો, ગરીબ, દલિત, વંચિતો અને આદિવાસી સમાજ માટે કલ્યાણકારી કામો કરી રહ્યા છે। સબકો સાથ, સબકા વિશ્વાસ, આ જે મંત્ર છે એ મંત્ર સૌના જીવનમાં આજે સાર્થક સહકારિતા અને સકારાત્મકતા ભાવ લાવી રહી છે। આપણે બધા જોઈએ છે કે છેલ્લા 10 વર્ષની અંદર મોદી સરકાર દ્વારા જે ગરીબો માટેના કામ કરવામાં આવે છે, ગરીબોની બેંકો સુધી પહોંચાડીને ડીબીટીના માધ્યમથી 7.5 લાખ કરોડ રૂપિયા સીધા એમના ખાતામાં આપવામાં આવ્યા છે। મને સભાપતિજી, હું એક મહિલા છું અને મહિલા માટે રસોઈ, ચૂલા લાકડાથી રસોઈ કરવી અને ગેસના કનેક્શનથી રસોઈ કરવી, આ બંનેનું આસમાન જમીન છે। આ પીડા જો કોઈએ જાણી હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અને એમને 13 કરોડ બહેનોને એલપીજી ગેસના કનેક્શન આપી એમના સ્વાસ્થ્યની સુરક્ષા કરી છે। 4 કરોડ ગરીબોને આવાસ આપ્યા છે। ફૂટપાથ ઉપર લારી ગલ્લા ચલાવતા ગરીબ લારી ગલ્લાવાળા 72 લાખ લોકોને એમને 16,000 કરોડ રૂપિયા આપ્યા છે। આવા અનેક લોકોને સમાજ સુરક્ષા આપી છે। સાથે સાથે માન્ય ઉપસભાપતિ, હું જે સમાજમાંથી આવું છું, આદિવાસી સમાજમાં પણ અનેક અતિ પીછડી સમાજ છે, જે ગરીબ અતિ પીછડી એમને PM જન મન યોજના માધ્યમથી એમની અલગ બજેટની જોગવાઈ કરીને એમના સુધી એ સામાન્ય મૂળ પ્રવાહ સાથે જોડવાનું કામ પણ એમને કર્યું છે અને 2.5 લાખ જેટલા એમને આવાસ આપવામાં આવ્યા છે। અને એનાથી મોદી સાહેબ અટક્યા નથી, એનાથી હજી પણ જે લોકો હજી પછાત છે એમને પણ મૂળ ધારામાં લાવવા માટે ધરતી આબા જનજાતિ વિકાસ યોજના અમલમાં મૂકીને એમના માટે પણ કામ કરી રહ્યા છે। એવા અનેક કામો જે બિછડો સમાજ છે, જે ગરીબ સમાજ છે, એના માટે કરી રહ્યા છે। માન્ય મોદી સરકાર રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્સના
સાર્થક મંત્રથી કામ કરી રહ્યા છે. સાચી વાત છે. માન્ય રાષ્ટ્રપતિજીએ પણ એનું ખૂબ સારી રીતે ઉજાગર કર્યું છે. હું કહેવા માંગુ છું કે આ દેશની અંદર દેશ આઝાદ થયા પછી પણ કેટલાય કામો અટકેલા, લટકેલા, ભટકેલા હતા. આ કામોને પ્રગતિમાં લાવવા માટે મોદી સરકાર દ્વારા એક પ્રગતિ નામની નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી અને આ પ્રગતિ નામની નવી વ્યવસ્થાને કારણે આજે હું ગૌરવ સાથે કહીશ કે 85 લાખ કરોડ રૂપિયાની પ્રોજેક્ટ્સ આજે લોકોને અર્પણ કરવામાં આવ્યા. એટલું જ નહીં, કેટલી પડતર યોજનાઓ ધરાતલમાં ઉતારવા માટે સરકાર સફળ રહી છે. સાથે સાથે ઉપસભાપતિજી, હું આપનું એક ધ્યાન દોરીશ કે કાશ્મીર એક આપણાનો સ્વર્ગનું ગણાય છે. આ સ્વર્ગ ગણાતા કાશ્મીરની અંદર ચિનાબ નદી વહે છે. આ ચિનાબ નદી કેટલી અડચણ હતી, પરંતુ એમના ઉપર પુલ બાંધવો, એ ચિનાબ નદી ઉપર આર્ક નામનો રેલવે બ્રિજ સૌથી ઊંચો બાંધવામાં આવ્યો છે અને રેલ માર્ગથી સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે. બીજી બાબત હું આપને કહીશ કે તમિલનાડુ રાજ્યમાં પમ્બન નામનો બ્રિજ જે મંડપમથી રામેશ્વર ધનુષકોડીને જોડે છે, એ વર્ટિકલ બ્રિજ, એ પણ આ માન્ય મોદી સરકાર દ્વારા બાંધવામાં આવ્યો છે. આપણે આસામમાં જઈએ, બ્રહ્મપુત્ર નદી ઉપર વર્ષોથી, મને ખબર છે 1997-98માં એ બ્રહ્મપુત્ર ઉપર એ બ્રિજ શરૂ કરવામાં આવેલો અને ત્યારથી એને બંધ કરી દેવામાં આવ્યો. પણ 2016માં મોદીજીની સરકારમાં એ કામ ફરી શરૂ કરવામાં આવ્યું અને આજે હું ગૌરવ સાથે કહીશ કે 2018 25મી ડિસેમ્બરે એ લોકાર્પણ કરવામાં આવ્યો અને એ સૌથી લાંબો બ્રિજ, રોડ કમ રેલવે બ્રિજ અને દિબ્રુગઢથી ધેમાજીને જોડે છે. મને ઉપસભાપતિજી, પૂર્વાંચલ રાજ્યો દેશ સાથે જોડાયેલા જ નહોતા. એને ભારત સાથેનું જોડાણ નહોતું, દિલ્હી સાથેનું જોડાણ નહોતું. મોદી સાહેબ ઘણી વખત કહેતા હોય છે કે શરીરનું એક અંગ દુખતું હોય, નબળું હોય તો એ શરીર સશક્ત શરીર નથી કહેવાતું. તેમ દેશનો કોઈ ખૂણો નબળો હોય, અવિકસિત હોય તો એ દેશ વિકસિત દેશ નથી ગણાતો. એમ આજે પૂર્વાંચલ આખો, આસામ, મિઝોરમ, મણિપુર, ઇમ્ફાલ, એ બધું જ દિલ્હીથી દૂર છૂટું પડી ગયું હતું અને આજે હું ગૌરવ સાથે કહીશ એ દેશ સાથે રેલવેથી હોય, રાજમાર્ગથી હોય, પ્રધાનમંત્રી સડક માર્ગથી હોય, આ બધાથી આજે જોડવામાં આવ્યું છે અને એના કારણે આજે 7 સિસ્ટર ગણાતા રાજ્યોના જોડવાથી અનેક ફાયદો થયો છે, અનેક ફાયદો થયો છે. ત્યાં સ્થાનીય તौर પર વિકાસ થયો છે, પણ ટુરિસ્ટો વધશે, ટુરિસ્ટોને કારણે રોજગારી પણ વધશે. ભૂતકાળની અંદર જલમાર્ગોની પરિસ્થિતિ કેવી હતી? માત્ર 5 જલમાર્ગો હતા, આજે 100થી વધારે થઈ છે. એના કારણે તટીય કિનારો, નદીના કિનારાઓ પર આજે હોડી માર્ગ, જળમાર્ગ, આનો વિકાસ થઈ રહ્યો છે. આવો અનેક કામ મોદી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સાથે સાથે માન્ય રાષ્ટ્રપતિજીના અભિભાષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારે વેગ કરવામાં આવે છે અને એમને કહ્યું છે કે ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ક્રાંતિ કરી રહ્યું છે. સાચા અર્થમાં છેલ્લા 10 વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અનેક ગણી પ્રગતિ થઈ છે, 6 ગણી પ્રગતિ થઈ છે અને આ ઇલેક્ટ્રોનિક સેક્ટરમાં ભારત આગે કૂચ કરી રહ્યું છે અને આજે સ્ટાર્ટઅપમાં ભારત 6ઠા ગણે આગળ વધી રહ્યું છે. બીજી બાબત, માન્ય ઉપરાષ્ટ્રપતિએ ગામડાની અંદર કિસાન, ગામડું મજબૂત, મહિલા, આ બધા ઉપર એમણે ખૂબ ભાર મૂક્યું છે. દેશના પ્રધાનમંત્રી એ દિશામાં પણ કામ કરી રહ્યા છે. શ્રમિકોના કાયદામાં પણ સુધાર કર્યા છે
આપણા નિયમોમાં પણ સુધારા કર્યા છે. એટલે જૂના જમાના જે કંઈ નિયમો હતા એમાં સુધારા કરીને આ સરકાર આગળ વધી રહી છે. માન્ય સભાપતિજી, હું છેલ્લે એટલું કહીશ, મારો ટાઈમ પૂરો થાય છે એટલે હું એટલું કહીશ કે માન્ય રાષ્ટ્રપતિજીએ આપણને એટલી જ શીખ આપી છે કે માન્ય રાષ્ટ્રપતિજીના અભિભાષણમાં સરકારની દિશા છે, રાષ્ટ્રની ભાવના છે અને ભવિષ્યનો માર્ગ રહેલો છે. આપણે સૌ સાંસદો રાજકારણથી ઉપર રાષ્ટ્ર અને વ્યક્તિગત Thank you. હિતથી ઉપર ભારત રાખીએ. ચાલો આપણે સૌ સાથે મળીને વિકસિત ભારત, Thank you. સશક્ત ભારત, સમૃદ્ધ ભારત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ. જય હિન્દ. Thank you, Ramila Benji. Next is Honorable Member Subhash